આજે આપણે જોઈશું એકદમ સોફ્ટ અને સ્પંજી ઢોકળાનો નવો જ નાસ્તો. આ તમે એકવાર જો ખાઈ લેશો તો ઢોકળાને પણ ભૂલી જશો. એટલો સરસ આ નાસ્તો બનીને તૈયાર થાય છે. તમે જોઈ શકો છો કે કેટલો સ્પંજી અને એકદમ યમી દેખાઈ રહ્યો છે ખાવામાં. જો તમે એકવાર આ ઘરમાં બનાવી દીધું તો વારંવાર આની ડિમાન્ડ થશે અને માત્ર 15 જ મિનિટમાં બનીને તૈયાર થઈ જાય છે. તો ચાલો જોઈ લઈએ રેસીપી. પણ એ પહેલાં જો હજી સુધી તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને બેલ આઇકન પર બટન દબાવી દેજો, જેથી મારા નવા વિડીયોની નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળે. તો ચાલો જોઈ લઈએ રેસીપી. તો એના માટે સૌ પ્રથમ આપણે રવો લઈ લઈશું. રવો મેં અહીંયા એકદમ બારીક લીધો છે. તમારે જો થોડો જાડો હોય તો એકવાર મિક્સરમાં પીસી લેવો. તો અહીંયા હું રવો 1 કપ ભરીને લઉં છું. તો 1 કપ જેટલો મેં અહીંયા રવો લઈ લીધો છે. તો હવે આપણે અહીંયા અડધો કપ જેટલું દહીં લઈ લેવાનું છે માપીને. તો મેં અહીંયા અડધો કપ જેટલું દહીં લીધું છે અને તેમાં અડધો કપ જેટલું આપણે પાણી ઉમેરી દઈશું. એટલે કે ટોટલ 1 કપ. આપણે 1 કપ આ દહીં અને પાણી ઉમેરી દેવાનું છે. જો તમારી પાસે દહીં અવેલેબલ ના હોય તો તમે અહીંયા છાશનો પણ ઉપયોગ કરી શકો છો. થોડું દહીં મીડિયમ ખાટું હશે તો ચાલશે, એકદમ ખાટું દહીં લેવું નહીં. તો તમે જોઈ શકો છો કે દહીં ને પાણી કેટલા સરસ એકદમ મિક્સ થઈ ગયા છે આ રીતે. તો વધારે થીક લાગશે તો પાછળથી આપણે થોડું પાણી અંદર ઉમેરીશું. અત્યારે આ મિક્સચર આપણે બનાવી અને 10 મિનિટ સુધી ઢાંકીને રાખી દઈશું. તો હવે મેં અહીંયા થોડા શાકભાજી લઈ લીધા છે, જેમ કે કેપ્સિકમ, કોર્ન અને ટામેટું. તમે અહીંયા ડુંગળીનો ઉપયોગ પણ કરી શકો, પણ મેં અહીંયા ડુંગળી સ્કીપ કરી છે. તો આપણે પહેલા મકાઈના દાણા લઈ લીધા છે અને ત્યારબાદ આપણે કેપ્સિકમને પણ ઝીણું ઝીણું કાપી લઈશું. તો મેં અહીંયા કેપ્સિકમને પણ ઝીણું ઝીણું કટ કરી લીધું છે. તમને પસંદ હોય એટલા શાકભાજી તમે ઉમેરી શકો. તો અહીંયા આપણે ટામેટાના પણ સેમ નાના નાના ટુકડા કરી લઈશું. તો અહીંયા આપણે 3 શાકભાજીનો ઉપયોગ કરીને બનાવશું. તો હવે આપણે 10 મિનિટ પછી ખીરું તૈયાર થઈ ગયું છે આપણું. તો તેમાં આપણે કોર્ન તમને જેટલા પસંદ હોય તેટલા તમે ઉમેરી શકો. ત્યારબાદ તેમાં આપણે કેપ્સિકમ અને ટામેટું ઉમેરી દઈશું. હવે તેમાં થોડા ચીલી ફ્લેક્સ, પીઝા મિક્સ મસાલો અને ત્યારબાદ આપણે સ્વાદ અનુસાર મીઠું ઉમેરી દઈશું. અને આપણે આ બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લઈશું. ખીરું થોડું ઘટ્ટ થઈ ગયું છે તો આપણે તેમાં થોડું પાણી ઉમેરીશું. 2 ચમચી જેટલું આપણે પાણી ઉમેરી દઈશું. જેથી આપણે જે નાસ્તો બનાવશું તે સારી રીતે ફૂલી જાય. તો તમારે કન્સિસ્ટન્સી આ રીતની રાખવાની છે, આટલી થીક રાખવાની છે. વધારે પાતળું પણ નથી કરવાનું, નહીતર આપણું જે નાસ્તો બનશે તે ફૂલશે નહીં. આપણે આ એક ઢોકળાનો જ પ્રકાર છે, પણ થોડા ડિફરન્ટ સ્ટાઇલમાં આપણે બનાવીશું, જેથી બધાને ખૂબ જ પસંદ આવે. હવે આપણે તેમાં 1 ચમચી તેલ ઉમેરી દઈશું, જેથી કરી અંદરથી પણ સરસ સોફ્ટ બને અને સારી રીતે પાછું એકવાર મિક્સ કરી લઈશું. હવે આપણે એક થાળી લેવાની છે ઢોકળિયાની અને તેમાં આપણે તેલ થોડું ઉમેરી આપણે તેને ગ્રીસ કરી લઈશું. અહીંયા એક ઢોકળિયામાં પાણી ગરમ કરવા માટે મૂકી દીધું છે. તો હવે તેમાં આપણે એક ઈનોનું પેકેટ ઉમેરી દઈશું.
અને ફટાફટથી આપણે મિક્સ કરી લેવાનું છે. હવે થોડું પાણી ઉપર નાખીશું, 1 ચમચી જેટલું, જેથી કરી ઈનો સરસ મિક્સ થઈ જાય. તમે જોઈ શકો છો કે બબલ્સ અહીંયા જ થવા લાગ્યા છે, સરસ મજાનું ફૂલવા લાગ્યું છે. તો હવે આપણે તેને ફટાફટથી એક ડીશમાં ટ્રાન્સફર કરી લઈશું. અને આપણે આ ડીશને ઢોકળિયામાં મૂકી દઈશું. તો હવે આપણે ઢોકળિયાનું ઢાંકણ બંધ કરી તેને 8 થી 10 મિનિટ માટે મીડિયમ તાપે થવા દઈશું. તો હવે આપણે 8 મિનિટ થઈ ગઈ છે, તો એકવાર ચેક કરી લઈએ. તો તમે જોઈ શકો કે ઢોકળા આપણા સરસ ઉપરથી ડ્રાય થઈ ગયા છે. તો એક ટૂથપીક લઈને હું ચેક કરી લઉં, તો એકદમ ક્લીન આવે છે. તો હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી અને ઢોકળાને થોડા ઠંડા પડવા દઈશું. તો મેં અહીંયા ઢોકળાની ડીશ આ રીતે ઉતારી લીધી છે. થોડું ગરમ છે, તો તેના પર આપણે બટર લગાવી દેવાનું છે. તમે અહીંયા તેલનો કે ઘીનો પણ ઉપયોગ કરી શકો, તમને જે પસંદ હોય તે. આ રીતે આપણે બધી બાજુ બટર ધીમે ધીમે અપ્લાય કરતું જવાનું છે, જેથી કરી તેનો ટેસ્ટ એટલો સરસ આવશે. હવે તેના પર આપણે પાછા થોડા ચીલી ફ્લેક્સ ઉમેરી દઈશું, જેથી તેનો દેખાવ ખૂબ જ સરસ આવશે. અને હવે આપણે તેને કટ કરી લઈશું. તમને જોતા જ ખ્યાલ આવી જતો હશે કે ઢોકળા આપણા કેટલા સ્પોન્જી બન્યા છે. તો આ ઢોકળા એકદમ ઈઝી બને છે અને ફટાફટથી બની જાય છે. તો હવે હું તમને એક પીસ આમાંથી કાઢીને પણ બતાવું. તમે જોઈ શકો છો કે તેની જારી કેટલી સરસ દેખાઈ રહી છે. આ રીતે ખૂબ જ ગરમ એવા છે, પણ તમે જોતા જ ખબર પડી જશે કે કેટલા સરસ એકદમ કલરફુલ દેખાઈ રહ્યા છે નીચેથી પણ, અને એકદમ પોચા બન્યા છે આ રીતે. અને ફ્રેન્ડ્સ, આ ફટાફટથી બની જતી રેસીપી છે, જે તમે માત્ર 10 થી 15 મિનિટમાં બનાવી શકો છો. તો આ જ રીતે આપણે બધામાં કેચઅપ લગાવી લઈશું. તો તૈયાર છે સરસ મજાના નવી જ રીતના ઢોકળા. તમને પણ ખૂબ જ પસંદ આવશે ફ્રેન્ડ્સ. તો આ રીતના ફટાફટથી બની જતા ઢોકળા માત્ર 10 જ મિનિટમાં બની જશે. ગમે ત્યારે બનાવી શકો અને બાળકોને તો ખૂબ જ પસંદ આવશે. અને આ ઢોકળા પર તમે ચીઝ પણ સ્પ્રેડ કરી શકો, જેથી તમને પિઝા જેવો ટેસ્ટ આવશે અને ખૂબ જ સરસ યમી લાગશે. તો તમે પણ ફ્રેન્ડ્સ મારી રેસીપી જરૂરથી ઘરે ટ્રાય કરજો અને કમેન્ટ કરીને મને જણાવજો કે તમને મારી રેસીપી કેવી લાગી. તો મળીએ નવી રેસીપી સાથે.